આજે 21મી જૂન આપણે સૌ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ। આ દિવસ ફક્ત એક તારીખ નથી, પરંતુ સ્વાસ્થ્ય, શાંતિ અને એકતાનો પ્રતીક છે। આપણા પ્રાચીન ભારતીય જ્ઞાનને સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે। આજના આ શુભ પ્રસંગે હું આપ સૌને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું। અર્થાત નિરોગી સ્વાસ્થ્ય એ જ સૌથી મોટું સુખ છે। આજે સામૂહિક યોગ અભ્યાસ દ્વારા આપણે સૌ તંદુરસ્ત તરફ ડગ માંડી રહ્યા છીએ। Down. Inhale up. Exhale down. હૃદયને ઉપરની તરફ લઈ જશું। પૂરક કરતા માથું સામાન્ય સ્થિતિમાં લાવો। આપણે 2 રાઉન્ડ કરશું। 1 2 2 and 3। અંતરે ખુલ્લા હોવા જોઈએ। પૂરક કરતા શરીર સીધું કરો। હાથની હથેળી બહાર તરફથી કરી ઉપર તરફ બંને હાથ ઉઠાવો। હાથને મસ્તક પર ઊંચા કરી નમસ્કાર મુદ્રા રચો। યથાશક્તિ નીચે મૂકો। ત્યારબાદ પગની સ્થિતિ બદલાવાની કરતા બંને હાથ મસ્તક ઉપર ઊંચા કરી નમસ્કાર મુદ્રા રચો કરો। રેચક કરતા હાથ નીચે મૂકો। ત્યારબાદ પાદ હસ્તાસનના પણ ઘણા ફાયદાઓ ટકી રહો। રેચક કરતા કરતા મસ્તકને સીધું કરી જમણી એડી સાથે લગાવો। ઘૂંટણ કરતા કરતા નિતંબોને ઊંચા ઉઠાવો અને શરીરને વાળો। આ સ્થિતિમાં યથાશક્તિ આંતર 10 સેકન્ડ હથેળીને જમણા ખભાના પાછળના ભાગ પર મૂકો। 6 7 8 9 10 ફાયદા છે। શારીરિક થાક દૂર થાય છે। મણકો ક્રમશઃ વળતો હોય તેવું લાગે। સામાન્ય રીતે શ્વાસ લો। થોડી વાર આ સ્થિતિમાં રહો। આ સ્થિતિમાં ક્ષમતા અનુસાર સમય સુધી રહો। વચ્ચે વિશ્રામ કરતા આ ક્રિયા આપણે 2 થી 3 વખત કરીશું। તો નાક ગોઠણ સાથે અડાડવાની કોશિશ નહીં કરો। 2 3 4 5 6 7 અને રેચક સાથે મોં બંધ રાખીને અ ઉ અને મનું ઉચ્ચારણ શાંતિ શાંતિ।